નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। બિગ બોસ વિજેતા એલ્વિસ યાદવના ઘરે 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ, પોલીસે તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, ગુરુગ્રામમાં બિગ બોસ વિજેતા પ્રખ્યાત યુટ્યુબર અને અભિનેતા એલ્વિસ યાદવના ઘરે સવારે 5:30 થી 6 વાગ્યા દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હતો। 3 અજાણ્યા શખ્સો ઘરની નજીક બાઇક પર આવ્યા હતા અને 24 રાઉન્ડ ફાયરિંગ કરી ઘટના સ્થળેથી ભાગી ગયા હતા। આ અચાનક બનેલી ઘટનાને સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ રવિવારે એલ્વિસ યાદવ ઘરેથી વહેલી સવારે 5:30 થી 6 વાગ્યા વચ્ચે 3 અજાણ્યા શખ્સો દ્વારા 24 રાઉન્ડ ફાયરિંગ ગોળીબાર કરવામાં આવ્યો હતો। ગોળીબાર પછી તરત જ ગુરુગ્રામ પોલીસે વરિષ્ઠ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી। પોલીસ ઘટના સ્થળે સમયે ઘરે હાજર લોકોની સલામતી અંગે પૂછપરછ કરી રહી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વિસ્તારને ઘેરી લીધો છે। આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે નજીકના સીસીટીવી કેમેરા તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે। જોકે હજુ સુધી હુમલાખોરોનો હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી। આ પહેલાં પણ બોલિવૂડ ગાયક ફાઝિલપુરિયા પર ગોળીબાર થયો છે। બે મોટા સોશિયલ મીડિયા સ્ટાર પર થયેલા હુમલાને પોલીસની કામગીરી પર પ્રશ્ન ઊભો કર્યો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।